પ્રાઇમ કોટ આપણે જોવાના છે. જો ડેફિનેશન આપણે જોઈએ છે, definition says when a bituminous surface has to be laid on an absorbent or porous surface such as WBM, then a bituminous prime coat has to be first applied. Prime coat consists of low viscous or viscosity liquid bituminous material જેમ કે cutback, medium curing and slow curing which will enter the voids of the what? Voids of the surface. હવે શું કહેવા માંગે છે? આપણા પર સરફેસ છે, that is we start with the subgrade. સબગ્રેડના ઉપર શું છે? સબગ્રેડના ઉપર સબ બેઝ, પછી આવે છે બેઝ કોર્સ. હવે બેઝ કોર્સ જે છે એ તો કોઈ એગ્રીગેટ છે, બરાબર છે? એ તો શું છે? એગ્રીગેટ. હવે એના ઉપર ખાલી અને ખાલી બ્યુટ્યુમિન જે છે, બ્યુટ્યુમિનનું લેયર નહીં પાથરી દેવાય. એ લેયર અને બે મટીરિયલ અલગ અલગ છે. એક એગ્રીગેટ છે અને ઉપર છે બ્યુટ્યુમિન. બે લેયરને પ્રોપરલી જોઈન કરવું હોય તો સૌથી પહેલા તમારે જે છે લગાવવું પડે, એ લગાવવું પડે શું? પ્રાઇમ કોટ. શું લગાવવું પડે? એટલે પ્રાઇમ કોટ લાગે ક્યાં છે? પ્રાઇમ કોટ લાગે છે ક્યાં? બેઝ કોર્સના ઉપર. ક્યાં લાગે છે? બેઝ કોર્સના ઉપર આપણે શું કરીએ છીએ? બેઝ કોર્સના ઉપર આપણે પ્રાઇમ કોટ લગાવીએ છીએ. બીજું એ ધ્યાન રાખજો, બે અલગ મટીરિયલને જોડવા હોય, પ્રોપર બોન્ડિંગ કરવી હોય તો વચ્ચે તમારે એક લેયર લગાવવું પડે. એ લેયરને આપણે શું કહીએ છીએ? પ્રાઇમ કોટ. પ્રાઇમ કોટ જે છે, પ્રાઇમ કોટ આપણે એ રીતે પ્રાઇમ કોટ અપ્લાય કરશું. સપોઝ માની લો દાખલા તરીકે આ WBM છે, વોટર બાઉન્ડ મેકેડમ. વોટર બાઉન્ડ મેકેડમ છે તો અહીંયા મોટે ભાગના તમારા સ્ટોન્સ કેવું છે, બરાબર? હવે આપણે શું કરીએ છીએ? આ વચ્ચે તમારા વોઇડ્સ છે, તો આપણે શું કરીએ? આ તમારું લેયર છે, આ વોઇડ્સ છે. હવે આના ઉપર હું પ્રાઇમ કોટ, સપોઝ માનો રેડ કલરનો આ પ્રાઇમ કોટ છે, તો પ્રાઇમ કોટ જે છે આમ નીચે અંદર જતું રહેશે, આમ પ્રોપરલી આ એક લેયર બની જશે. પછી આ લેયરના ઉપર મારે પછી મસ્ત એક બ્યુટ્યુમિનસ સરફેસ કોટિંગ કરી દો, એક બ્યુટ્યુમિનસ લેયર બનાવી દો. તો લખેલું છે when a bituminous layer or bituminous surface, ક્યારે પણ તમને બ્યુટ્યુમિનસ સરફેસ મૂકવી હોય શેના ઉપર? કોઈ બી એબ્ઝોર્બન્ટ કે પોરસ મીડિયમ. નીચે મીડિયમ કેવું છે? પોરસ મીડિયમના ઉપર such as water bound macadam, then a bituminous prime coat has to be applied. ત્યારે આપણે શું કરીએ છીએ? bituminous prime coat આપણે શું કરીએ છીએ? અપ્લાય કરીએ છીએ, બરાબર છે? એ આને પહેલા અપ્લાય કરવું પડે. એ પ્રાઇમ કોટ તમારું કેવું રહેવું છે? લો વિસ્કસ. વિસ્કસ જેટલી વિસ્કોસિટી ઓછી એટલી ફ્લુઇડિટી વધારે. એટલે પાતળું બ્યુટ્યુમિનનું લેયર મૂકવું પડે, બરાબર છે? બ્યુટ્યુમિનનું કેમ પાતળું લેયર મૂકવું પડે? ચોંટવું તો જોઈએ ને. એને શું થવું જોઈએ? પ્રોપરલી જે છે એ ફ્લો થવું જોઈએ, એગ્રીગેટને લુબ્રિકેટ કરવું જોઈએ. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ? પાતળું લો વિસ્કસ લિક્વિડ બ્યુટ્યુમિનસ મટીરિયલ, જેમ કે કયું? કટબેક. હવે કટબેક શું છે? નેક્સ્ટ ડિસ્કશન આપણું હાઈવે મટીરિયલમાં છે. વોટ ઇઝ કટબેક બ્યુટ્યુમિન? MC નો મતલબ થાય મીડિયમ ક્યુરિંગ અને SC નો મતલબ થાય છે સ્લો ક્યુરિંગ, બરાબર? પર્પસ શું છે? વોટ ઇઝ ધ પર્પસ ઓફ પ્રોવાઇડિંગ ધ પ્રાઇમ કોટ? પહેલું પર્પસ શું છે? પહેલું પર્પસ કીધું છે ટુ પ્લગ ધ કેપિલરી વોઇડ્સ ઇન ધ સરફેસ. આ સરફેસના અંદર જે કેપિલરી બધા વોઇડ્સ છે એને શું કરવા? બોલો. એને પ્લગ એટલે ફિલ કરવા. પછી ટુ પ્રમોટ ધી એધેશન બિટવીન ઇટ એન્ડ ધ સુપર ઇમ્પોઝ લેયર. શું કરવા માટે? તમારે એક એધેશન, બે અલગ મટીરિયલ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શનને શું કહીએ? એધેશન. સેમ મોલિક્યુલ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શનને શું કહે? કોહેશન. તો અહીંયા તો તમારો એગ્રીગેટ છે, ઉપર બ્યુટ્યુમિન છે, તો બે લેયર વચ્ચે એધેશન ચોંટવું તો જોઈએ ને. એના માટે આપણે શું કરીએ છીએ? પ્રાઇમ કોટ. શું કરીએ આપણે? પ્રાઇમ કોટ, બરાબર છે? તો આપણે પ્રાઇમ કોટ લગાવીએ છીએ. ધ પ્રાઇમ સરફેસ ઇઝ allowed to case for 24 hours. એટલે આપણે શું કરીએ છીએ? એકવાર આપણે અપ્લાય કર્યું પછી 24 કલાક સુધી રાખવાનું, પછી એના ઉપર બ્યુટ્યુમિન લેયર લગાવવાનું. એ સપોઝ માની લો કે આજે કામ થઈ ગયું છે તમારું બેઝ કોર્સ સુધી, પછી એના ઉપર લગાવી દો શું? એના ઉપર લગાવી દો પ્રાઇમ કોટ. પછી એને સુખાવા દો. કેટલા સમય માટે? 24 કલાક માટે. એક દિવસ સુધી સમય આપો, એ સુખાઈ જશે અને એના ઉપર પછી બ્યુટ્યુમિનનું જે થીક લેયર જે છે એ લેયર તમે ચોંટાડી શકો છો. બીજું, આપણે પ્રાઇમ કોટ જે છે, પ્રાઇમ કોટ, એ પ્રાઇમ કોટ આપણે પ્રોવાઈડ કરશું. એનાથી ફાયદો શું થશે? એનાથી એ ફાયદો થશે કે નીચે સપોઝ માની લો કે નીચેનું કંઈ પાણી જેવું હોય, બેઝ કોર્સના અંદર કશેથી પાણી એન્ટર થઈ ગયું હોય, એ પાણીને સરફેસ પર આવવા માટે શું કરશે? એ રોકશે. ઓબ્વિયસલી તમે શું કર્યું છે? એ અંદર પાણી છે, માની લો, બીજું કલરથી બતાવો છો. અહીંયા પાણી છે. હવે લોડના કારણે પાણી જે છે આ પાણી બહાર નીકળવા માંગે, બટ ઉપર શું છે? બોલો. પ્રાઇમ કોટ છે. તો પ્રાઇમ કોટ પાણીને ઇઝીલી નીકળવા દેશે નહીં, બરાબર છે? એટલે પાણી જે ઉપર આવશે એને ઇઝીલી બી શું કરશે? એને ઇઝીલી નીકળવા દેશે નહીં. તો પહેલું તમારું આવે છે, ક્યાં લગાવ્યું છે આપણે એને?
એને બેઝ કોર્સ પર ક્યાં લગાવ્યું છે તમે? એને આપણે લગાવ્યું છે ક્યાં છે? બેઝ કોર્સ પર.